જો સરસ મજાના બધા તૈયાર થઈ ગયા હતા, બધે 5-5, 10-10 કિલો મેકઅપ કરી લીધો ને પછી બધાને કીધું બ્લોક માં હાલો બધા હાઈ કરી દો. પછી સવારમાં બસ માં ચડી ગયા અને પછી બસ માં ચડીને પાછા બધાને કહી દીધું ની સીટ ગોતી લેજો. પછી બસ માંથી ઉતરી ગયા પછી બધાને કીધું મારા બ્લોક માં હાલો બધા હાઈ કરો. પછી બધે હાઈ કરી દીધી અને પછી આપણે બસ માંથી ઉતર્યા તો આપણો તો 5 કિલો મેકઅપ ન્યા ઉગડી ગયો. પાછો મેકઅપ મારી આવ્યા, પાછો મેકઅપ કરી અને પછી આમ તો જો કેટલા માણસો હતો જ્યાં અમે જાન લઈને ગયા હતા ત્યાં 2 જાનો આવી હતી. પછી હું તો વિચાર કરતી હતી કે હું ક્યાંક આ જાનમાં ખોવાઈ ન જાઉં. પછી મારા ફ્રેન્ડ ને કીધી કે મને તું પકડી નાખી જાય, એટલા માળામાં હું ખોવાઈ ન જાઉં. અને પછી અમારા ભાઈઓને કીધું ચાલો હવે આપણું ડીજે તૈયાર કરો ને આપણે પણ રમવાનું કરીએ ચાલુ. પછી તો હું મને તો રમતા આવડતું નહોતું, ડિસ્કો કરતા આવડતું નહોતું. બસ ભાઈઓને કીધું તું ઘોડીએ તો ચડી ગયો, ચાલો ડિસ્કો કરવા માંડો ને. અમે પણ જેવો આવડે એવો અમે ડિસ્કો કર્યો. આપણે બહુ ડિસ્કો કરતા ન આવ્યો ને પછી આપણે તો બધે થોડાક લઈ લીધા રાત. જો કેવો સરસ મજાનો વરરાજો છે, સરસ મજાની દુલ્હન છે. પછી તો હું અમારા ભાઈઓને ચડાવ્યો તો પાછો ઘોડીએ. પછી ભાઈઓને કીધું ઘોડીમાં ચડ્યો પોઝ તો આપ. પછી તો અમારા ભાઈઓએ પોઝ આપી દીધી. પછી તો બધા પૈસા ઉડાડતા હતા. પછી અમે અને મારી ફ્રેન્ડ અમે પછી 1 લાખ રૂપિયા ઉડાડી નાખ્યો ઢોલ વાળા ઉપર. પછી આવી ગયા માંડવે તો એન્ટ્રી થઈ ગઈ દુલ્હન ની ને પછી તો આપણે જડી ગયો માંડવા એસે બે ગયા. આપણે જડી ગયો તો ચાનો કપ, એટલે પછી ચા હોય એટલે આપણે બીજું કઈ જોઈએ જ નહીં. પછી ચાનો કપ જડી ગયો ને પછી ચાનો કોટો ચડાવી લીધો ને જો સરસ મજાની દુલ્હન અમારી આવી ગઈ હતી ને થઈ ગઈ હતી દુલ્હન ની એન્ટ્રી. જો કેવા સરસ ના બે લાગતા હતા. અને પછી કીધું તમે હવે માંડવા વિશે વિધિ બતાવો અને અમે જઈએ હવે જમવા. પછી હું મારી ફ્રેન્ડ મફતના ગુલાબ જાંબુ આજે હું મારી ફ્રેન્ડ બે ગઈ હતી જમવા. ને પછી મારી ફ્રેન્ડ ને કીધું કે થોડા જાંબુ ખાજો કોક આપણે માયસે ને અમે પછી જમીન પાછા આવ્યા. તો જો સરસ મજાના કેવા મસ્ત લાગતા હતા ચારે ચાર. ને આ ભાઈ તો મને બ્લોગ બનાવવા જ નહોતા, કેમેરા વાળા આડા નાડા હતા. પછી તો હું વિદાય નો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી આપણે તો બહુ વિદાય જોઈ ન હોગી. પછી આપણે કીધું કે ચાલો હવે વિદાય તો આપણે જોવી નથી, નકર આપણે જોતા હતા ને તો આપણે છે ને રોવું આવતું હતું. કેમ કે થોડોક ટાઈમ પછી મારા પણ લગ્ન છે એટલે મને તો બહુ જ રોવું આવતું હતું. એટલે પછી આપણે વિદાય ન જોવી, આપણે તો સીધું બસ માં ચડી જવાનું હતું. પછી મેં મારી ફ્રેન્ડ ને કીધું ચાલો હવે આપણે બસ માં ચડી જઈએ, નકર આપણે બહુ રોવું આવશે. અને પછી અમે બધા બસ માં બેસી ગયા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ.